પીરિયડ્સ લેટ થવાનું રીઝન દર વખતે પીસીઓડી જ હોય એવું જરૂરી નથી. ઘણી છોકરીઓને કમ્પ્લેન હોય છે કે છેલ્લા 1 થી 2 મહિનાથી જ માસિક અનિયમિત હોય છે. તો શું કારણ હોઈ શકે? તો હું તમને અમુક એવા કારણ જણાવું કે જેમાં પીસીઓડી સિવાય બીજા કયા રીઝન્સ છે કે જેમાં માસિક અનિયમિત હોઈ શકે છે. તો સૌથી પહેલું છે હોર્મોન્સમાં ફેરફાર, એટલે કે તમારા માસિકની શરૂઆતની ઉંમર, પ્યુબર્ટી, માસિક જવાનો ટાઈમ એટલે કે મેનોપોઝ, અને ત્રીજું કે તમે રિસેન્ટલી તમારું બેબી બોર્ન થયું છે એટલે કે તમે લેક્ટેટિંગ મધર છો તો પણ તમને પીરિયડ્સ અનિયમિત હોઈ શકે છે. સેકન્ડ છે સ્ટ્રેસ, એક્ઝામનો સ્ટ્રેસ છે કે વર્કનો સ્ટ્રેસ છે, યા તો તમે કંઈ હોમ શિફ્ટિંગ કર્યું છે, ટ્રાવેલિંગ્સ છે, તો આના રિલેટેડ સ્ટ્રેસ હોય તો પણ તમારું માસિક અનિયમિત હોઈ શકે છે. થર્ડ કારણ છે વજનમાં થતો વધારો. ઇન્સ્યુલિન, ડાયાબિટીસ, થાઇરોઇડ આવા કેસીસમાં બોડીમાં હોર્મોન્સ વધતું હોય છે અને મેટાબોલિઝમ ડિસ્ટર્બ થતું હોય છે. તો એના લીધે પણ માસિક વહેલું મોડું થઈ શકતું હોય છે. અને હા, પ્રેગ્નન્સી પણ હોઈ શકે છે. તો જસ્ટ ગેસ કરવાના બદલે એ પણ ચેક કરી શકો છો. અને ગુડ ન્યૂઝ મળી શકે છે, અને જો તમે અનમેરિડ છો તો શોકિંગ પણ થઈ શકો છો. તો આ રીલ તમારા એવા ફ્રેન્ડ સાથે શેર કરો કે જેમને માસિક અનિયમિત છે અને પીસીઓડી ન પણ હોઈ શકે.